महिला विकास सहकारी मंडळीની 15મી વાર્ષિક સાધારણ સભા છે। આ મંડળીની સ્થાપના છે ને 2012ની અંદર થયેલી છે। મંડળીનું જે શરૂઆત ગણીએ તો પહેલાં 1997ની અંદર પહેલું મંડળ અમારું બન્યું હતું સાણણીધાર ગામેથી। ત્યારે અંબુજા સિમેન્ટ દ્વારા બનેલું હતું ને એમનાથી અમને ઘણી બધી મદદ મળેલી છે ને ખૂબ જ અત્યારે હાલ જોઈએ તો બહેનો છે એનું જે ટર્નઓવર આપણે ગણીએ છીએ તો 8 થી 10 કરોડનું ટર્નઓવર છે। અમે આ બહેનો છે એને ડિવિડન્ડ આપીએ છીએ 10% લેખે શેર હોલ્ડર ઉપર અને એમને ઇન્ટરેસ્ટ આપીએ છીએ 8% એમની સેવિંગ ઉપર। તો આજે એજ્યુકેશનનું આ વાત કરીએ છીએ તો અમારું સૌથી વધારે જો એજ્યુકેશનમાં લોન જાય છે, ત્યાર પછી સેકન્ડ નંબરની લોન છે અમારી હેલ્થ ઉપરની હોય છે, ત્રીજા નંબરની અમારી જે લોન છે એગ્રીકલ્ચર ઉપરની હોય છે અને ચોથા નંબર ઉપર લોન જે આપીએ છીએ અમે એ બહેનોને પોતાના ધંધા ઊભા કરવા માટે, પશુપાલન છે, ઇન્કમ જનરેટની એક્ટિવિટી એટલે પોતે કોઈ એવું બ્યુટી પાર્લર છે, સીવણ ક્લાસીસ છે, પાપડ છે, તમે સીવણ ક્લાસીસ છે, અન્ય ઉદ્યોગો માટે થઈ અને અમે એના માટે પ્રોવાઈડ રાખીએ છીએ। પછી સામાન્ય લોન જો આપતા હોય તો મકાન ઊભું કરવા માટે, મકાનમાં બહુ લોન ન આપીએ, એમ મેરેજ માટે બહુ લોન ન આપીએ। ખરેખર આ વિસ્તારની જે અમે 140 ગામડાની અંદર કામ કરીએ છીએ ગીર સોમનાથની અંદર, અત્યારે હાલ અમે ગણીએ તો અમારી પાસે 1336 મહિલા બચત મંડળો છે। એ અમારા ખુદ અંબુજા અદાણી સિમેન્ટના બનાવેલા છે। અમે આના માટે સત્પર અને તત્પર રીતે બોર્ડ ઓફ ડાયરેક્ટર, અમારી ક્લસ્ટર કોર્ડિનેટર અને અમારા મંડળીના કર્મચારીઓ આજે આપણે જોઈ શકીએ છીએ કે મંડળીની જે સાધારણ સભા તો ઠીક, પણ એની અંદર જે બહેનો રિક્ષા ચલાવવાનું કામ છે એ પણ અમે આજના દિવસે ઇનોગ્રેશન કલેક્ટરશ્રીના હાથથી કરાવ્યું છે અને અમારા માનનીય શ્રી દિનુભાઈ સોલંકી એ પણ અમારા લોકલાડીલા જે સાંસદ છે આ વિસ્તારના એના હાથે અમે બધાય બહેનો સાથે મળી અને બહેનો આજે જોઈએ તો 17,000 બહેનો સુધી અમે પહોંચેલા છીએ ને બહેનોના બાળકોને આ વિસ્તારની અંદર અમે 24 થી 26 બાળકોને MD કરાવ્યા, 89 બાળકોને અમે એન્જિનિયરિંગ કરાવ્યા, 372 બહેનો વિધવાઓને જે ધંધા પાણી માટે અને સન્માન મળવાનું હતું એના ઉપર અમે મોટું કામ કર્યું છે। આ વિસ્તારની અંદર અમે 500 તો ગાયો ભેંસો આપી છે અને આપણે માની શકીએ એવું કે સીવણ ક્લાસીસ 1000 દીકરીઓને અમે સીવણ ક્લાસીસનું પ્રોગ્રામ સ્ટાર્ટ કરાવ્યો છે ને એ બહેનો છે એને સિલાઈ મશીન પણ અમે આ વિસ્તારની અંદર લઈએલા છે અને આ સાધારણ સભા હર હંમેશને માટે, હર દિનના માટે, હર સાલના માટે એકદમ સક્સેસફુલી રહી ને આજે તમે જોઈ શકો છો કે અંબુજા સિમેન્ટના આંગણા ઉપર, અદાણી સિમેન્ટના આંગણા ઉપર આપણે ઉજવે છે, એમનો તમામ ખર્ચો છે એ પોતે સ્વીકારે છે ને કરે છે। થેન્ક યુ।